સરકાર એક તરફ વિકાસના બળગા ફૂંકી રહી છે, ગરીબો માટે નવા નવા પેકેજો તૈયાર કરી રહી છે, ત્યારે અમદાવાદના સૌથી મોટા સરખેજ વોર્ડના લોકોની પરેશાનીની વાત કરીએ। 40 કિલોમીટરમાં પથરાયેલા આ વિસ્તારના રહીશો પાણી, રસ્તા, લાઇટ વગેરે જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। મસ્જિદે ઇબ્રાહિમ, અંબર ટાવર, નળ સરોવર વાસ વગેરેમાં હજી પણ પાણી માટે હેન્ડપંપનો જ ઉપયોગ કરી રહ્યા છે। સરખેજ વોર્ડને કોર્પોરેશનમાં 6 વર્ષ પહેલા સમાવેશ કરવામાં આવ્યો હતો, છતાં હજુ પણ લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી। ગંદકી, બીમારી, છોકરા બીમાર થાય છે, મોટા બીમાર થાય છે, જે ગુજર હોય એ લોકોને તકલીફ પડે છે। તો અત્યારે પાણીની, લાઇટની અને ખાડા રસ્તાની બધી જ બહુ તકલીફ છે। તો કોણ અહીં અત્યારે ધ્યાન આપવા આવે છે? કોઈ પણ સામું જોવા નથી આવતું। અત્યારે બીમારીમાં બાજુમાં 2-3 છોકરા પણ બિચારા ઓફ થઈ ગયા, નાના લગભગ 4, 5, 10 વર્ષના। તો કોણ અત્યારે ધ્યાન આપવા આવે છે? કોઈ પણ આવતું નથી। તો એમને એ લોકોને અહીંયા આવીને જોવે તો ખબર પડે ને કે આ બાજુમાં બન્યું છે તો અહીંયા કેવી હાલત છે આ લોકોની એમ। તો અત્યારે અહીં કેટલી લાખો માણસ રહે છે, તો અરે ડંકીમાં અત્યારે પાણી હલાવે છે તો ગંદુ આવે છે। તો એ આગળ 900 ફૂટના બોર બનાવી નાખ્યા છે, એના હિસાબથી આ લોકોને ડંકીનું પાણી અમને ખરાબ મળે છે। પાણી હતું એ બધું નીચે કરી નાખ્યું એ લોકોએ। પહેલાં કે અમને પાઇપલાઇન આપશું, આ આપશું, ફલાણું આપશું, કશું એ લોકોએ ના આપ્યું અમને। આગળ અમારા પ્રમુખ દોડા કરે છે પણ એમને બી આગળ ચાલવા નહીં દેતા લોકો। આ વિસ્તારની પાછળ જ સુવેજ ફાર્મનો પ્લાન્ટ છે, જેમાં ભંગાણ પડતા આસપાસના ખાડા ભરાઈ રહે છે, જેનાથી લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ઘરે ઘરે બીમારીના ખાટલા છે। તંત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે અમે કોંગ્રેસના 3 કાઉન્સિલર છે। અમારી રજૂઆતો ધ્યાન આપવામાં આવતું નથી અને હાલમાં વાસણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે 285 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, કરોડો રૂપિયા ખર્ચ્યા છે। જ્યારે અમારે આ બનતું ત્યારે અમે ખૂબ વિરોધ કર્યો હતો કે અહીંયા ન બનવું જોઈએ, વસ્તીથી 10 કિલોમીટર દૂર જવું જોઈએ, છતાંય ધ્યાન નહોતું આપ્યું અને આજમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે, એક્સપર્ટોની નિમણૂક થઈ છે, એક્સપર્ટોને કરોડો રૂપિયા ચૂકવે છે, છતાં આ ભંગાણ પડ્યું છે। ખૂબ મોટી સમસ્યા છે। તંત્ર એક બાજુ 24 કલાક પાણીની વાતો કરે છે, તો બીજી બાજુ લોકો પોતાના ઘરે પંપ લગાવીને પાણીની વ્યવસ્થા કરે છે। તો શું આ છે સાચો વિકાસ? રાજકારણની સૂડી વચ્ચે સોપારી બનતો સામાન્ય માણસ પોતાના પ્રાથમિક હકથી જ સંતોષ માની લે છે, ત્યારે જોવું એ રહ્યું કે ક્યારે મળશે તેમને તેમનો હક। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।